અમદાવાદ કે જ્યાં આવતીકાલથી 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે, ત્યારે અમદાવાદના રિક્ષા યુનિયને મહત્વનો નિર્ણય કર્યો। અન્ય રાજ્યમાંથી ગુજરાત કોન્સર્ટમાં આવતા મુસાફરોને ન લૂંટવા રિક્ષા યુનિયને નિર્ણય કર્યો છે। ટ્રાફિકની સ્થિતિના પગલે પોલીસ સાથે પણ ઘર્ષણમાં નહીં ઉતરે તથા ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવા નિર્ણય કરાયો। આ ઉપરાંત મુલાકાતીઓને નિયત સમયે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પહોંચાડવા માટે રિક્ષા ચાલક યુનિયનને સૂચના આપવામાં આવી। ભૂતકાળમાં યોજાયેલા આવા એક કાર્યક્રમમાં અન્ય રાજ્યમાંથી આવનારા મુલાકાતીઓને ટેક્સી ચાલકોએ છેતર્યા હોવાની ઘટના બની હતી, ત્યારે રિક્ષા યુનિયને મુસાફરોને ન છેતરવાનો નિર્ણય કર્યો છે। 25 અને 26 તારીખે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કાર્યક્રમ છે, એની અંદર અમદાવાદ શહેરના નહીં પણ અલગ અલગ જિલ્લા રાજ્યના લોકો આવતા હોય, મુસાફરો આવતા હોય, તેમની સગવડતા માટે છેલ્લા 3 દિવસથી સતત અમારા વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી દરેક રિક્ષા ચાલકોને સૂચના આપવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે, ખાસ કરીને કે ઘરેથી તેમને સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવે અને સ્ટેડિયમથી તેમને એરપોર્ટ જવું હોય, સ્ટેશન જવું હોય કે ઘરે પરત જવું કે કોઈ પણ જગ્યાએ જવું હોય તેની પૂરતી વ્યવસ્થા અને સવલત આપવામાં આવે। એટલે મેસેજ દરેક જગ્યાએ આપવામાં આવ્યા છે। આપના માધ્યમથી અમારી એક વિનંતી પણ છે કે સ્ટેડિયમ આગળ એવી વ્યવસ્થા કરે કે રિક્ષા ડ્રાઈવરને પિકઅપ અને ડ્રોપનો એક સ્ટેન્ડ એવું નક્કી કરવામાં આવે, જેથી કરીને અહીંયા ટ્રાફિક વધારે ના થાય અને વ્યવસ્થામાં સારામાં સારું આયોજન થઈ શકે। કારણ કે બહુ બધા મુસાફરો આવવાના હોય ત્યારે BRTS, MTS કે મેટ્રો એટલી સફિશિયન્ટ નથી। રિક્ષા જ એક અમદાવાદનું એવું સાધન છે કે જેની અંદર આ વ્યવસ્થા સારામાં સારી થઈ શકે એમ લાગે છે।